સિદ્ધપુરના વાઘણા ગામના તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. તાંત્રિક વિધિ અને દોરા ધાગા કરવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પાટણના સિદ્ધપુર તાલુકાના વાઘણા ગામમાં રહેતા ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ નામના કથિત તાંત્રિક વિરુદ્ધ સિદ્ધપુર તાલુકાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. સિદ્ધપુરના એક ગામમાં રહેતી યુવતીએ તાંત્રિક પર આક્ષેપ લગાવ્યા છે કે તેના પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર દોરા ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમ ગામને થરા ખાતે લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું કાકોશી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સિદ્ધપુર તાલુકામાં રહેતી એક યુવતીને તેના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી વાઘણા ગામના રહેવાસી ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિક અવારનવાર યુવતીના ઘરે આવતો જતો હતો. તંત્ર મંત્ર અને દોરા ધાગાના બહાને યુવતીને બોળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યા હતા. થોડાક દિવસ અગાઉ તાંત્રિક યુવતીની માતાને બહાનું બતાવી યુવતીને પોતાની સાથે મહેસાણા અને વિરમગામ ખાતે લઈ ગયો હતો, જ્યાં પણ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેના બાદ યુવતીને થરા ગામે લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે આખરે યુવતી બચીને પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી પોતાની આપવીતી જણાવતા આખરે આ મામલે કાકોશી પોલીસ મથકમાં તાંત્રિક ઇનાયત ખાન હુસૈન ખાન પઠાણ રહેવાસી વાઘણા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણવાળા વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાકોશી પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આપેલી ફરિયાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવતીએ નોંધાયેલ ફરિયાદ મુજબ તેણીના પરિવારની પરિસ્થિતિ નબળી હતી, તેથી ઇનાયત ખાન હુસૈન ખાન પઠાણ ગામના તાંત્રિક પાસે તેઓ મંત્ર અને દોરા ધાગા કરાવવા ગયા હતા. આ કારણે તાંત્રિક યુવતીના ઘરે અવાર જવાર આવતો જતો, જેને પરિણામે યુવતી સાથે તાંત્રિકે પરિચય કેળવીને આખરે પરિવારજનોના વિશ્વાસનો ફાયદો ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ ગુજારી પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, પાટણ. હા તો તું જ કર્યું બધું, આ કરવામાં તું જ કર્યું છે, બીજું કોઈ નહીં. કરવામાં તું જ કર્યું, બધું તું જ કર્યું છે. કરમ તો તમે કરતા બાપનો ઘડો ભરી રહ્યો તો હવે ફૂટવાનો થતો જ અમે એક દાડો તો ફૂટી તું જ કરી છે, તું જ કરી છે, તું જ ફોડી છે, તું ભરી છે, તું ફોડી છે, તું ભરી છે, તું ફોડી છે. ના ના, બાપનો ઘડો તમે ભરાઈ રહ્યો તમે તમારા તું જ બધું ભરું ને તું જ ફોડી છે, બરાબર? અમે નહીં ફોડી, ફોડવામાં તું જ કરી છે. કીધું તું સબર કર, સબર કર, બધું તને કીધું તું સબર કર, સબર કર. બસ હાલ ઉતવાલો થઈ ગયા ના, પેલા ભરવાનું જોયું ને તરત તૈયાર થઈ ગયા. બીજો તમે ખોળીને મેલ્યો એનથી બી હારો હાકો રાખજે ને, કરજે ને, હું જોઉં છું ને તું ચિંતા કરી છે. મારા બધા સબૂત પડ્યા છે, હું વાયરસ હવે કરવાનો તારા સબૂત તો બરાબર. હેલો, તને તો હું પગે પડાઈ ઝુકાઈને રહ્યો એમ કઉ છું. જેમાં બેનની સાથે થઈ એ જ આરોપી છે પઠાણ ઇનાયત ખાન. પઠાણ સિપાઈ બંને લખાવે છે, જે વાધણાનો છે. મારા બેનને બ્લેકમેલ કરવા માટે એને મને અહીંયાથી ઘરેથી છેતરીને લઈ ગયો કિડનેપ. પછી ત્યાં જઈને મેં તમારા ઘરે જ જવું કે આજે જઈએ કાલે જઈએ, પણ 2 દિવસ સુધી મને ત્યાં રાખી. એને મને વેચવાની એવી વાતો થતી હતી એને કે અહીંયા લઈ જઈને વેચી દઈએ, નામ નથી. એમ મને જાણ થઈ ને એ વાતની, એટલે ત્યાંથી હું ફરાર થઈ ગઈ અને ઘરે ભેગી થઈ ગઈ. હું તેટલું કહેવા માંગુ છું કે આવા લોકોથી બચો અને મારે ઇન્સાફ જોઈએ છે. જે મારી સાથે થયું તો બીજા સાથે ના થાય. એ તો સારું કહેવાય. હું ફરી ઘરે આવી ગઈ, ના આવી હોત તો એને મેં કઈ લઈ જઈને વેચી દીધી હોત તો શું થતું મારું? એનું નામ હતું સિપાઈ ઇનાયત ખાન હુસૈન ખાન, પૂરું નામ છે. અને આવી રીતે મતલબ ઇલાજના ચક્કરમાં બધાને ફસાવે છે અને મતલબ આવી રીતે ઇલાજ કે આમ કરો ને તેમ કરો, એટલા બધી છોકરીઓને ખબર નહીં કેટલીને ફસાય છે. એ રીતે મને બી એને ફસાઈ અને આવી રીતે જબરજસ્તી મતલબ ફસાવા અને શરીર આપણે જિસ્માઘાત ખેલવાડ કરવું એનો મતલબ ધંધો થઈ ગયો છે. એવી રીતે મતલબ એવી રીતે ફસાવે છે. મને ફસાઈ, હું ફસી, ખોટા મેરેજ સર્ટિફિકેટ બનાવવાના, એવી રીતે ધમકી આપવાની કે આમ કરશે, મારી જો આવી રીતે મારું નામ બહાર જશે ને તો આ મેરેજ સર્ટિફિકેટ જે બનાવેલા છે ફાળતા વિડીયો ખોટા હશે એ વાયરલ થઈ જશે, એટલે કે તારો જે મતલબ રિશ્તો બી થતો હશે ને તો એ બી કઈ જગ્યાએ થશે નહીં કે. અને આવી રીતે બ્લેકમેલી કે તારા મતલબ આવી રીતે મારા જાસામથી હું એની જાસામથી બહાર નીકળી જઈ ને એટલે ઇમોશનલી ધમકી, મેન્ટલી કે હું તારા પપ્પા પર વિધિ કરીને મારી નખાઈશ, તારા ભાઈને મારી નખાઈશ, તમારા ઘરમાં એવું મોટું નુકસાન આવશે, એવી રીતે બસ મેન્ટલી એ કરવાનું. ઇનાયત ખાન કરીને નામ છે એનું, તે વાધણા ગામનું છે અને એમના સાથે ફ્રોડ ગણો તો પણ
અને એમના મેરેજ સર્ટિફિકેટ ડુપ્લિકેટ બનાયા, એમના ખોટા ફોટા બનાયા, એને એમને બ્લેકમેલિંગ કરી, એમને એવી રીતની બ્લેકમેલિંગ કરી કે તારા પપ્પાને મારી નાખશો, તારા ભાઈને મારી નાખશો, અને તમે લોકો જો આ વસ્તુ બહાર પાડી તો તમારા ઘરનું કોઈ સદસ્ય જીવતું રહે નહીં, અને ઓનાથી પણ હું ભયંકર કરીશ, અને હું તારા પૂરા સમાજના અંદર આ વાયરલ ફોટા સર્ટિફિકેટ બધું રજૂ કરીશ. એટલે છોકરીઓ નાદાન બુદ્ધિની હતી, ડરતી હતી, ઇજ્જત તો કોને વાલી ના હોય, એના કારણે છોકરીઓ એના દબાવમાં આવી, અને જ્યાર સુધી એને જેટલું દબાઈ એને રાખી, અને એના સાથે જે શોષણ કરવાતા એ પણ કર્યા, એમના ઉપર ઘણો અત્યાચાર કર્યો છે, એમના ઉપર મારપીટ કરી છે, છેલ્લી ક્વોલિટીનો માર માર્યો છે છોકરીઓને, અને એને એના બેનને પણ ફસાઈ, અને જયારે એની બેને આ અવાજ ઉઠાયો